હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આજે મેં આમળાની કેન્ડી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. માત્ર 2 જ વસ્તુમાં બની જાય એવી આમળાની કેન્ડી માટે આપણે 500 ગ્રામ આમળાને સરસ રીતે ધોઈ લઈશું અને કોરા પાડી દઈશું. આ પહેલા પણ મેં તમારી સાથે આમળાની કેન્ડીની રેસીપી શેર કરી છે, જે એકદમ ઇન્સ્ટન્ટ અને 1 થી 1.5 કલાકમાં બની જાય છે. અને આ કેન્ડીને બનાવતા આપણે 1 વીક જેટલો ટાઈમ લાગે છે. તો સૌથી પહેલા આપણે આમળાને બાફી લઈશું. આમળાને આપણે વરાળથી બાફીશું, પાણીમાં નહીં બાફીએ. જો પાણીમાં આપણે આમળાને બાફીશું તો એના પોષક તત્વો બધા જ પાણીમાં રહી જાય છે. એટલા માટે આપણે એને વરાળથી જ બાફીશું. 10 થી 15 મિનિટમાં આપણા આમળા સરસ રીતે બફાઈ જાય છે. આપણા આમળા સરસ રીતે બફાઈ ગયા છે. આમળામાં નેચરલી કાપા હોય છે, તે એકદમ એની કળિયું છૂટી પડી જ જાય છે બફાઈ જાય એટલે. આમળાને આપણે એક જાળીમાં કાઢી લઈએ અને ઠંડા કરી લઈએ. આમળા ઠંડા થઈ જાય એટલે આપણે એના બીજથી અલગ કરી લઈએ. અને આપણા આમળા સરસ રીતે બફાઈ ગયા છે એટલે એની કળીઓ પણ આ રીતે છૂટી પડી જશે. તો આપણે આ રીતે બધા જ આમળાને રેડી કરી લઈએ. આપણા બધા જ આમળાને બી અલગ કરી અને કળી પણ છૂટી પાડી લીધી છે. હવે આપણે એમાં 600 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈશું અને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈએ. આપણે દિવસમાં 2 થી 3 વાર આ રીતે એકદમ હળવા હાથે ચલાવતા રહીશું, જેથી ખાંડ ફટાફટ મેલ્ટ થઈ જાય. આપણે 3 દિવસ માટે આ રીતે રહેવા દઈશું, એટલે ખાંડ છે એ આમળામાં સરસ રીતે ચડી જાય. બીજા દિવસે સવારે તમે જુઓ તો આપણા આમળામાં નીચે હજી પણ થોડી ખાંડ છે, તો આપણે હજી 2 દિવસ આ રીતે રહેવા દઈશું. ટોટલ 3 દિવસ પછી તમે જુઓ તો એકદમ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એક સ્ટેનરની મદદથી ગાળી લઈશું આમળાને, અને આપણું આમળાનું જ્યુસ પણ રેડી થઈ ગયું છે, જે તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. આવું ને આવું જ રહે છે, ફ્રીજમાં મૂકવાની પણ જરૂર નહીં પડે, બહાર જ સારું રહે છે. આપણે કાચની એક સ્વચ્છ બોટલમાં ભરી લઈએ. જો તમે જ્યુસને શિયાળામાં પીતા હોય તો ગરમ પાણી સાથે પી શકાય, અને ઉનાળામાં પીવું હોય તો ઠંડા પાણી સાથે અથવા બરફ સાથે પી શકાય. હવે આપણે આમળાને એક બટર પેપર ઉપર આ રીતે ફેલાવી દઈએ અને તડકામાં આપણે લગભગ 2 થી 3 દિવસ માટે સુકાવા દઈશું. 2 થી 3 દિવસ પછી તમે જુઓ આપણા આમળા એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે અને એકદમ ખખડી ગયા છે. હું તમને તોડીને પણ બતાવું. અંદરથી પણ એકદમ ડ્રાય થઈ ગયા છે અને આપણી કેન્ડી રેડી થઈ ગઈ છે. હવે આપણે થોડો સુગર પાવડર એડ કરી દઈશું, તો આપણી આમળાની કેન્ડી એકદમ રેડી થઈ ગઈ છે. જો તમને મારી કેન્ડીની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.